હે જને તાને ઉદર નભ થબ જશો સાપો થયો, મસ્તક ધર્યું મહાદેવને ઈ ઢૂંઢ લઈ દળમાં ધસ્યો, લડતું પડ્યું ધડ લાઠીએ કાઠી ગયો કૈલાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, એ ભાઈ અમર છે ઇતિહાસમાં. મોટું ભળકડું હતું, અપસીના મોઢા જેવું અંધારું હતું, ક્યાંક ક્યાંક વીજળીના હળાવા થયા હતા. તેમાં ભાદરનું ડોળું પાણી કોઈ જોગણના ભગવા હંસળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાપરાજની ડેલી નામે ઓળખાતો ખાસો છે, તેની દરબારની દોઢીની નાની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાપરાજવાળો જંગલ જવા નીકળ્યો. એક હાથમાં પોટલ્યો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે, અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમણીયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આગે આગેથી કોઈ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાયા. કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી, એમ મનમાં બોલીને સાપરાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી, કાં કોટી છોડી નાખી. અવાજની દિશા બાંધીને એકદમ હાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું સોધાર રોણું સંભળાણું. વીજળીના સબકારે બે ઓળા વર્તાણા. માટી થાજે કુકરમી એવી હાકલ દેતા સાપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી. નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો. કોઈ આદમી નો દીઠો, માત્ર તેજના બે ઓળા દેખાયા, પડછાયા દેખાયા. અંગ ચોખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે અને બીજી પાછી રૂવે છે. કોણ, સાપરાજવાળો કે? ગાતો હતો એ ઓળા મીઠે કંઠે પૂછ્યું. હા, તમે કોણ છો બાયું? અટાણે અહીં સિદ્ધ કલ્પાંત કરો છો? સાપરાજવાળા બીશ નહીં, બીવશેદ. હું રજપૂત છું. ત્યારે અમે અપ્સરાઓ છીએ. અપ્સરાઓ? અહીં સિદ્ધ. અહીં કાલે સાંજે યુદ્ધ થશે. આ ભાદર રુધિરથી ખડકાઈ જશે. એમાં મોખરે 2 જણ મરશે. પેલો તારો ઢોલી જોગો અને બીજો તું સાપરાજવાળા પોતે. એમાં પેલા મરનાર સાથે આ મારી મોટી બેનને વરવું પડશે. એટલે કલ્પાંત કરે છે અને બીજા મરનાર સાપરાજને મારા હાથથી વરવાળા રોપવાની છે. તેથી હું ધોળમંગળ ગાઉં છું. ભળકડું વેગે વહી જવા લાગ્યું. બે ઓળા હંકોડાવા માંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકા જેવા બનવા લાગ્યા. ખડક સાથે સાપરાજ પૂછે છે, હે અપ્સરા, મારે પાદર યુદ્ધ મેં તો કોઈ હારે વેર કર્યું નથી. વસ્તીને રાજા વશે વાલપ વર્તે છે. સાપરાજ, અહીં દિલ્હીનું કટક ઉતરશે, હાલ્યું આવે છે માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાઈ જાય. કોણ એક જણ? શું પાપ? તારો મોછી. અને એક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું. કમત્યા મોચીએ માગ્યું કે હું સીતું તે હાજર થાય. બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચી એક દીવી ઉતારી મોચીને દીધી. કહ્યું કે જાગ માર પ્રગટજે, 4 દૂત નીકળશે, કહીશ તે કરશે. કુડુમાં ગઈશ તો તારું નગર રોળાઈ જાય. પછી તો સાપરાજ મોસીડે મધરાતે દીવો પ્રગટાયો. 4 ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શહેજાદીને પલંગ હોતી અહીંયા આણો. સાપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પડ્યો. પછી તો સાપરાજ રોજ રાતે શેજાદીને પલંગ સોતી મગાવે છે. ફૂલ જેવી શેજાદી સાંભળાની દુર્ગંધે જાગી જાય. મૃગલા જેવી આંખો ઉગાડીને સળક બળક ડોળા ફેરવે. મૂંઝા એકળાય આંખ્યું મીસી જાય. મોસી બેની એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દલી પહોંચાડે. ભળકડું ભાંગવા લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કેનારીનો અવાજ ઊંડો બન્યો. 6 મહિને શેજાદીનું શરીર સુકાણું. હુરમે ફોહલાઈ પટાવીને બેટીને એની વાત પૂછી. દીકરીએ અંતરની વેદના વર્ણવી. બાદશાહને વિગત પાડી. બાદશાહે શીખ્યું કે બેટી, આજ તું પૂછતી આવજે કયું ગામ છે, કયો રાજા છે, પોતે કોણ છે અને નામ શું છે. એ પ્રમાણે તે દિવસની મધરાતે મોસીના ઘરમાં આળહ મરડીને શેજાદી બેઠી થઈ પૂછ્યું. 6 મહિને સુંદરી બોલી. તેથી રાજી થઈને મોસી નામઠામ દીધા. એ દાણે બાદશાહનું કટક સડ્યું. કાલીની રાતે આપણે 2 સુરાપરીમાં હંગાથી હશું. સાપરાજ, માટે આજ હું હરખ ભરી ગાઉં છું. અને એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જટિયા પીખ્યા શીશો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા હો.
બાદર રોતી રોતી વહેતી હતી. અબની હજારોમાં આંખોમાંથી ઝીણા ઝીણા આહુડા પડતા હતા. સાપરાજ આગે આગે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને હાથ પાડીને બોલતો હતો, એ બોન રોમા રોમા, હું જોગડાને પહેલાં નહીં મરવા દઉં. તું રોમા, હું જોગડાને પહેલાં નહીં મરવા દઉં. પાઘડીનો આંટો લઈને જાણનાર એક એક જેતપુરીઓ જુવાનને ગરડો રજપૂત દોઢીમાં હલક્યો. શરણાઈઓ ચીંધુડાના છેસાટ ખેંચી રહી અને તરગાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઘૂમે છે. જુવાનોની ભૂજાઓ ફાટે છે. કેસરિયા રંગના રંગાડા ઉકળે છે. ઈ મોસ્કાને બાંધીને ચીરી નાખો. ઈ કુકર્મીને જીવતો હળગાવી દો. દાયરાના જુવાનોએ રીડિયા કર્યા. પણ એ બધાને વારતો સાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો, બાપ, થવાની હતી તે થઈ ગઈ. એમાં મોસીને મારે આજ કાંઈ યુદ્ધ અટકશે? અને એ તો ગામ બધાનું પાપ, રાજાને રૈયત સૌનું પાપ. નીકર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કમત સૂઝે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું? બાપ સાંપરાજ, એના પિતા એપલવાળો બોલ્યો. ઈ ગાવાળા અરજણ વીર હોય અપસરણ વરે, એમાં નાચ જાત ન જોવાય. મર જોગડો પેલો પોખાતો જેતપુરનો જાજો જસ ચડશે. પણ બાપુ, ઓલી 16 વર્ષની રંભા આજ ભળકડે કાંઈ રોતી હતી, બહુ વહોરું રોતી હતી. બાપુ, એના મનખો ધૂળ મળશે. માટે કહું છું કે જોગડાને કોઠાની માલિકો રાજનો દિવસ પૂરી રાખીએ. એ તે કેમ બને સાપરાજભાઈ? બીજા જુવાનોએ કહ્યું. એનો તરઘાયો વગાડ્યા વિના કોઈ સુરાતન થોડું સડવાનું છે? બીજા હાથની દાંડી પડે કાંઈ માથા પડે ને ધડ થોડા લડે? તો સાપરાજ, હું જુક્તિ સુજાડું, એ ભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને લઈ જાઓ કોઠાની માથે, ત્યાં એના ડીલને દોરડે બાંધી વાળો, હાથ છૂટા રાખો અને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે અને હેઠે ધીંગાણું હાલે, પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. હાચી વાત છે બાપુની, કહીને જુવાનો અંગ કહવા લાગ્યા. કેહરિયા લુગડાનો ઘડાટો બંધાઈ ગયો. પ્યાલા જેવી તરવારો સરવાય સજાઈ ગઈ. ગાઢા કહુંબા ઘોળાવા લાગ્યા અને છેલ્લી વારનું અંજળ્યું. બાપ પી લ્યો, પાઈ લ્યો એવા આકોટા થયા. તડકો નમ્યો. સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી ચડતી દેખાણી. જો ભાઈ જોગડા, આમે ઊભું એ બાદશાહનું દળકટક. આપણા જણસે પાંખા, જેતાણું આજ બોલાઈ જાહે. તું બાંધ્યો છે તે આટલા સારું, ભૂજાયું તોડી નાખજે, પણ તરઘાયો થોભાવીશમાં તારો ઢોલ વગાડવાનું બંધ કરીમાં. એમ આ કોઠા સામા અમારા માથા પડાય અને ધડ લડે એવો ઢોલ વગાડી રાખજે. સુરાતનને થરક થરક કંપતો જોગડો ઢોલી સક્ષુર આંખે સાપરાજની સામે નીરખી રહ્યો. કહીને એની કાયા બંધાઈ ગઈ. ધ્રુસાંગ 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 એની દાળની ઢોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તલવાર લઈને હાથમાં બાલા હોતું દોંડ દેતું નીકળ્યું. પણ ન રહી શક્યો જોગડો ઢોલી. માથે કસકસાટ બાંધ્યો ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું. કોઠાની છે બેઉ સૈન્યોની જીકાજીકી માંડવાને હા કે ઘડી બે ઘડી જાય છે. તરવારોના તોરણ બંધાઈ ગયા છે. રણઘેલુડા સાપરાજના મોખે ઘૂમી રહ્યા છે. ત્યાં અહીં જોગડાની ભૂજાએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડીલનો ભાઈ ઘા કર્યો અને સૌથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું તે મિથ્યા ન થયું. પણ યાગે ચેલી ઉઠતો, અરે રે પેલી ઉઠ્યો પાંત.
પણ ભૂપમાં પડી ભ્રાત તે તો જમણ અભડાયું જોગડા. હે